અને પાંખના વડાઓને પ્રધાનમંત્રીએ આપ્યો છૂટો દોર. પાકિસ્તાનના દબાણમાં ન આવવા ઉચ્ચ સ્તરીય બેઠકમાં સૂચન. ભારતે પુલવામા હુમલાના પુરાવા સાથેનું ડોઝિયર પાકિસ્તાનને સોંપ્યું. પાકિસ્તાનમાં કેદ ભારતના પાયલટની માંગી જાણકારી. રાજ્યના કચ્છ સહિત તમામ સરહદી વિસ્તારો એલર્ટ પર. રેલવે, બસ સ્ટેન્ડ અને એરપોર્ટ સહિત સંવેદનશીલ સ્થળો પર સઘન ચેકિંગ. આજે પ્રધાનમંત્રી મોદી વિડીયો કોન્ફરન્સથી ભાજપના કાર્યકરોને સંબોધશે. અમદાવાદ પૂર્વના કાર્યક્રમમાં પરેશ રાવલ રહેશે હાજર. શિક્ષક સંઘના આગેવાનો અને એસટીના કર્મીઓ સાથે સરકારે યોજી બેઠક. સકારાત્મક દિશામાં નિર્ણય લેવાની સરકારની ખાતરી. રાજ્યના પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓની હડતાળને સુખદ અંત. તમામ 13 મુદ્દા પર સમાધાન. આજથી લાગશે કામ પર. નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર. મહત્વના સમાચારની વાત કરીએ. પ્રધાનમંત્રી નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ થઈ ત્યારબાદ સેનાના વડા પાસેથી પ્રધાનમંત્રીએ જાણકારી મેળવી હતી. તો વર્તમાન સ્થિતિ અંગે પ્રધાનમંત્રીએ સમગ્ર જાણકારી મેળવી લીધી છે. એનએસએ અજીત ડોભાલ પણ સ્થિતિની જાણકારી મેળવી હતી તેમણે પણ, અને આર્મી ચીફ બિપિન રાવત સાથે ચર્ચા કરી હતી. તો એર ચીફ માર્શલ બીએસ ધનોઆ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. પાયલટ પરત લાવવાની પ્રાથમિકતા હાલ તો જણાવી દેવાઈ છે. તમામ સૂચનો આપી દેવામાં આવ્યા છે કે સૌથી પહેલી પ્રાથમિકતા આપણા પાયલટને છોડાવવાની હોવી જોઈએ. પાકિસ્તાને તેના જ ઘરમાં ઘૂસીને તેના પાળેલા આતંકીઓને સરખા કર્યા પછી બીજા દિવસે પાકિસ્તાન તેના સ્વભાવ પ્રમાણે ઉબાડિયું કરવાનું ચૂક્યું નહોતું. જો કે ભારતના આક્રમક વલણના કારણે પાકિસ્તાને ફરી એકવાર માંગી રહેમની ભીખ. ઘૂસીને ડામ દીધાના 24 કલાક. કરંટ ખાઈ ચૂકેલા પાકિસ્તાનનું ઉંબાડિયું. ઇમરાન ખાને ખુદ કર્યો પોતાના જુઠ્ઠાણાનો પર્દાફાશ. ભારતે કેટલું નુકસાન પહોંચાડ્યું તેનો અંદાજો નહોતો. ભારતની હવાઈ સીમામાં ઘૂસવાની કરી ગુસ્તાખી. ભારતીય વાયુસેનાનો જોરદાર વળતો જવાબ. પાકિસ્તાનના F-16 વિમાનને કરી દેવાયું ધ્વસ્ત. પાકિસ્તાનને તેના જ ઘરમાં ઘૂસીને ભારતીય વાયુસેનાએ આપ્યા એવા ડામ કે ડામના આઘાતમાંથી બહાર આવતા પાકિસ્તાનને 24 કલાક લાગ્યા છે. 24 કલાક પછી પાકિસ્તાને પોતાની કુટેવ પ્રમાણે જ કર્યા ઉંબાડિયા અને ભારતની હવાઈ સીમામાં ઘૂસવાની ગુસ્તાખી પણ કરી નાખી. પાકિસ્તાન એરફોર્સના 3 F-16 વિમાનોને ભારતીય હવાઈ સરહદમાં ઘૂસવાની હરકત કરી. કેમ કે ભારત પહેલેથી જ જાણતું હતું કે પાકિસ્તાન કોઈને કોઈ ઉંબાડિયું કરશે, એટલે જ એલર્ટ મોડમાં રહેલી ભારતીય વાયુસેનાએ પણ જબરદસ્ત વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાનના એક F-16 ને તોડી તો પાડ્યું, જ્યારે 2 F-16 વિમાન ભારતનો વળતો જવાબ જોઈને તુરંત જ ભાગી ગયા. બંને દેશની વાયુસેના આવી ગઈ સામસામે. ભારતે સુરક્ષા કારણોસર એરપોર્ટ પર ફ્લાઇટ કરી સસ્પેન્ડ. પાકિસ્તાને તો પૂરા દેશમાં હવાઈ સેવાને અટકાવી દીધી. બાદમાં ભારતના તમામ એરપોર્ટ કરાયા ઓપરેશનલ. પાકિસ્તાની વાયુસેનાએ બાદમાં પરિસ્થિતિ જોઈ જવાબ આપ્યો હતો કે અમે માત્ર અમારું શક્તિ પ્રદર્શન કરવા જ ગયા હતા. અમે એ દેખાડવા ગયા હતા કે અમારી પાસે પણ તમારી હવાઈ સીમામાં ઘૂસવાની તાકાત છે. બાદમાં પાકિસ્તાન વાયુસેનાએ જુઠ્ઠાણું ચલાવ્યું હતું કે અમે ભારતના 2 MiG-21 વિમાન તોડી પાડ્યા હતા, જ્યારે તેના પાયલટ્સ પણ અમારા કબજામાં છે. પાકિસ્તાનના જુઠ્ઠાણાનો થયો પર્દાફાશ. ઇમરાન ખાને પોતે જ સ્વીકાર્યું પોતાનું જુઠ્ઠાણું. ભારત પાસે માંગી રહેમની ભીખ. જો કે બાદમાં ખુદ ઇમરાન ખાન સામે આવીને પોતાના જ દેશના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો હતો. પહેલું જુઠ્ઠાણું તો એ કે ભારતે પાકિસ્તાનમાં માત્ર કેટલાક બોમ્બ ફેંકીને કોઈ નુકસાન નથી પહોંચાડી શક્યા. ઇમરાન ખાને કહ્યું કે અમને અંદાજો નહોતો કે ભારતે કરેલી કાર્યવાહીમાં અમને કેટલું નુકસાન થયું છે. એનો મતલબ
કે ઇમરાન ખાનને માહિતી પહોંચાડવામાં આવી કે ભારતની કાર્યવાહીમાં જબરદસ્ત નુકસાન થયું છે. બાદમાં ફરી એકવાર ઇમરાન ખાને ભારત પાસે રહેમની ભીખ માંગી હતી અને ભારતના આક્રમક વલણના બદલામાં યુદ્ધ ન કરવા આજીજી કરી હતી. બ્યુરો રિપોર્ટ, ઝી 24 કલાક. જૂઠ બોલે કૌવા કાટે. પાકિસ્તાનને જુઠ્ઠાણા ચલાવવાની આદત બહુ જૂની છે અને આમ પણ ઘરાંગણે ચાલતા આતંકી સંગઠનોને પાળવા માટે પાકિસ્તાન પાસે જુઠ્ઠાણું ચલાવવા સિવાય કોઈ રસ્તો પણ નથી બચ્યો. જોકે તેના જુઠ્ઠાણા અવારનવાર દુનિયા સામે ઉઘાડા પણ પડી જાય છે. જુઠ્ઠાણા પર જ છે પાકિસ્તાનનું અસ્તિત્વ. હકીકતથી અલગ જ દેખાડી તસવીરો પાકિસ્તાની મીડિયાએ સતત દર્શાવ્યા ફેક ન્યૂઝ. પાકિસ્તાન કેટલું બેશરમ છે તેના એક નહીં અનેક પુરાવા અગાઉ પણ મળી ચૂક્યા છે. પાકિસ્તાનના જુઠ્ઠાણાનો વારંવાર પર્દાફાશ પણ થયો છે, પણ જેનું અસ્તિત્વ જુઠ્ઠાણાથી હોય તેને આમ ઉઘાડા પડવાથી કોઈ ફરક પણ પડતો નથી. બસ કંઈક એ જ રીતે ભારતનું MiG-21 વિમાન તોડી પડાયાના સમાચાર પાકિસ્તાન મીડિયાએ દર્શાવ્યા ત્યારે કોઈએ જરા સરખો પણ દિમાગનો ઉપયોગ ન કર્યો. ક્રેશ કરાયેલું MiG-21 વિમાન દેખાડતા સમયે પાકિસ્તાન 2016માં જોધપુરમાં ક્રેશ થયેલું પ્લેન દર્શાવ્યું. તમે સ્પષ્ટ રીતે અહીં એ જુઠ્ઠાણું જોઈ શકો છો. બસ એ જ રીતે બીજું એક MiG-21 તોડી પાડ્યું હોવાનું કહીને 2018માં ઓડિશામાં ક્રેશ થયેલા MiG-21નો ફોટો દર્શાવી દીધો. આટલેથી ઓછું હોય તેમ કેઝ્યુઅલ્ટી થઈ હોવાનું પણ દર્શાવવા જતા બેંગાલુરુમાં ક્રેશ થયેલા સૂર્યકિરણના શહીદ પાયલટની તસવીર દર્શાવી દીધી. પાકિસ્તાની મીડિયા દિવસભર આવા જુઠ્ઠાણા ચલાવતું રહ્યું. પાકિસ્તાની યુએનમાં પણ ચલાવ્યું હતું જુઠ્ઠાણા. ગાઝાની તસવીરને ગણાવી હતી કાશ્મીરની. બાદમાં વૈશ્વિક સ્તરે શરમમાં મુકાયું હતું પાકિસ્તાન. પાકિસ્તાનના જુઠ્ઠાણાને તો દુનિયા પણ જાણે છે. આ પહેલા યુએનમાં પાકિસ્તાનના પ્રતિનિધિએ ઇઝરાયેલના ગાઝામાં ઈજાગ્રસ્ત થયેલી યુવતીની તસવીરને કાશ્મીરી યુવતી હોવાનું અને ભારતીય સેનાના જુલમથી આવી હાલત થઈ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. જો કે ભારતના તેજ તરાર પ્રતિનિધિઓ યુએનમાં જ પાકિસ્તાનનો પર્દાફાશ કરીને ત્યાં જ પુરાવા આપ્યા હતા કે આ ગાઝાની તસવીર પાકિસ્તાન દર્શાવી રહ્યું છે. જે બાદ યુએન ઉપરાંત વિશ્વભરના મીડિયામાં પાકિસ્તાનની જોરદાર ટીકા થઈ હતી અને પાકિસ્તાન શરમમાં મુકાયું હતું. જો કે આવી બધી ઘટનાઓથી સબક શીખે એ પાકિસ્તાન શાનું? પાકિસ્તાન વૈશ્વિક સ્તરે ઉઘાડું પડતું જઈ રહ્યું છે. એકલું અટુલું પડતું જઈ રહ્યું છે. ભારતની સાથે તમામ દેશ આવી રહ્યા છે, પણ પાકિસ્તાનને કોઈ સબક શીખવો નથી. પાકિસ્તાન નફરકું છે, નફટ છે, નઘરોળ છે. એટલે પોતાના સ્વભાવ પ્રમાણે આવી હરકતો કરતું રહેવાનું તેમાં પણ કોઈ નવાઈ નથી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. પાકિસ્તાનની વાયુસેનાએ આજે જે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો ગઈકાલે, ત્યારે ભારતીય વાયુસેનાએ તરત જ તેનો જવાબ પણ આપ્યો હતો. પાકિસ્તાની ફાઇટર જેટ F-16 ને તોડી પાડવામાં આવ્યું. ભારતનું MiG-21 વિમાન પણ તેમાં તૂટી પડ્યું અને ભારતના એક પાયલટ આ ઘટના બાદથી લાપતા હતા. ભારતે પાકિસ્તાની વાયુસેનાને જોરદાર જવાબ આપ્યો. ત્યારબાદ જાણકારી મળી કે આ પાયલટ પાકિસ્તાની આર્મીના કબજામાં છે. Namaskar, good afternoon. I welcome you all to this media briefing. I am joined by Air Vice Marshal R.G.K. Kapoor. I will read out a prepared statement on recent developments on India-Pakistan front. We will not take any questions after my statement. India had informed about counter-terrorism action it took yesterday against a terrorist training camp of Jaish-e-Mohammed in Pakistan, based on credible evidence that Jaish-e-Mohammed intended to launch more attacks. Against this counter-terrorism action, Pakistan has responded this morning by using its Air Force to target military installations on the Indian side. Due to our high state of readiness and alertness, Pakistan's attempts were foiled successfully. The Pakistan Air Force
was detected and the Indian Air Force responded instantly. In that aerial engagement, one Pakistan Air Force fighter aircraft was shot down by a MiG-21 Bison of the Indian Air Force. The Pakistani aircraft was seen by ground forces falling from the sky on the Pakistan side. In this engagement, we have unfortunately lost one MiG-21. The pilot is missing in action. Pakistan has claimed that he is in their custody. We are ascertaining the facts. Thank you very much. That concludes the briefing. સમાચાર કેજી સેક્ટરમાં પાકિસ્તાન સાથે અથડામણ જારી છે. આખી રાત પાકિસ્તાન તરફથી અહીં ફાયરિંગ ચાલ્યું છે. કાલે સાંજે પાકિસ્તાન સાથે શરૂ થઈ હતી અથડામણ અને પાકિસ્તાન તરફથી ભારે ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરી વિસ્તારને પણ પાકિસ્તાન બનાવી રહ્યું છે નિશાન. પાકિસ્તાનને ભારતીય સેનાએ જોકે જડબાતોડ જવાબ પણ આપ્યો છે. જમ્મુ કાશ્મીરમાં તંગદિલી ભરી પરિસ્થિતિ. તો એક તરફ સમગ્ર વિશ્વ જ્યારે પાકિસ્તાનને સલાહ આપી રહ્યું છે કે હવે મિલિટરી એક્શનનો ટાઈમ નથી, અત્યારે આતંકવાદ ઉપર તેઓ કાર્યવાહી કરે તે જરૂરી છે, પરંતુ બીજી તરફ નાપાક પાકિસ્તાન જે સતત ફાયરિંગ કરી રહ્યું છે. આ સાથે અમેરિકાએ ભારત અને પાકિસ્તાનને અપીલ કરી છે. બંને દેશોની સૈન્ય ગતિવિધિ રોકવા માટે અપીલ કરવામાં આવી છે. બંને દેશ વચ્ચે જે તણાવ વધી રહ્યું છે તેના કારણે અપીલ કરવામાં આવી છે. અમેરિકા બંને દેશ સાથે સતત સંપર્કમાં છે. રાજકીય ઉકેલ લાવવા માટે અમેરિકાએ બંને દેશને અપીલ કરી છે. તો બંને દેશ હવે જે મિલિટરી એક્શન છે તેને રોકી દે અને વાટાઘાટોથી આગળની સમસ્યાનો ઉકેલ લાવે તેવી અમેરિકાએ અપીલ કરી છે. તો ભારતીય વાયુસેનાની કાર્યવાહી પછી સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યના દરિયાઈ વિસ્તારમાં સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કચ્છના સરહદી કોસ્ટલ વિસ્તારોમાં પણ બીએસએફ, એલસીબી, એસઓજી અને મરીન પોલીસ સહિત સ્થાનિક પોલીસની વિવિધ ટીમ સઘન તપાસમાં લાગી છે. આ તરફ ગીર સોમનાથના સમુદ્ર વિસ્તારમાં પણ સેનાને તૈનાત કરવામાં આવી છે. એલર્ટને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. દ્વારકામાં આવેલ જગત મંદિરમાં પણ સુરક્ષા વધારાઈ છે. મંદિરે દર્શન કરવા જતા દરેક યાત્રાળુનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોરબંદર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા બિલકુલ સઘન. દરિયા કિનારાના વિસ્તારોમાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ થઈ રહ્યું છે, ચેકિંગ થઈ રહ્યું છે અને જામનગર દરિયાકાંઠાના વિસ્તારમાં પણ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યભરમાં અપાયેલા એલર્ટના પગલે અમદાવાદમાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદના શાહપુર, ખાનપુર, કાલુપુર, શેરકોટડા સહિત જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં સુરક્ષા વધારાઈ છે. સંવેદનશીલ વિસ્તારોમાં એસઆરપીની ટુકડીઓ જેકેટ અને હથિયારો સાથે તૈનાત છે. તો એસઆરપી સાથે સ્થાનિક પોલીસનું રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ પણ અહીં ચાલી રહ્યું છે અને હાઈ એલર્ટ વચ્ચે અમદાવાદ પોલીસે પણ નવો પ્લાન બનાવ્યો છે, જેમાં દરેક પોલીસ સ્ટેશનમાં 2 હથિયારધારી ગાર્ડ બુલેટ પ્રૂફ જેકેટ અને હેલ્મેટ સાથે તૈનાત રહેશે. જે પોલીસ સ્ટેશન પર કોઈ સંકટ આવશે તો ગાર્ડની મદદ લેવામાં આવશે તે માટે તૈયાર રહેશે. આ સિવાય તમામ પોઈન્ટ પર પીએસઆઈ સાથેની ટીમ સ્ટેન્ડ 2 રહેશે. એસીપી, ડીસીપી સતત પોઈન્ટ ચેક કરી રહ્યા છે. તેમણે એક શંકાસ્પદ વાહન ચેક કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યા છે. ત્યારે તમામ પોઈન્ટ પર હથિયારધારી ગાર્ડ હાજર. પોલીસ હેડક્વાર્ટરથી તમામને જરૂરી હથિયાર, બુલેટપ્રૂફ જેકેટ અને હેલ્મેટ આપવામાં આવ્યા છે. રાજ્યમાં હાઈ એલર્ટનો માહોલ, તેના પગલે પોલીસ સક્રિય. અમદાવાદ પોલીસે જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધર્યું. અમદાવાદના મુખ્ય બસ સ્ટેન્ડ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે મુસાફરોના માલ સામાનનું ચેકિંગ કર્યું. તો શહેરની કાગડાપીઠ પોલીસ જે બસ સ્ટેન્ડમાં ચેકિંગ કરી રહી હતી તે સમયના દ્રશ્યો. પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ દેવાની શરૂઆત કરી છે. આજ પગલે ગુજરાતની અંદર હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને હાઈ એલર્ટના પગલે તે ગુજરાત પોલીસ સતર્ક થઈ ગઈ છે અને આ સતર્કતાના પગલે
જે જાહેર જગ્યાઓ છે તમામ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદનું મુખ્ય મથક અને મુખ્ય બસ સ્ટોપ જે છે એવું ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ છે, જ્યાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ આખા બસ સ્ટેન્ડની અંદર ચેકિંગ હાથ ધરેલું છે। જ્યાં અત્યારે વાત કરીશું આપણે આ પોલીસ ઇન્સ્પેક્ટર જે છે સંદીપ મોદી એમની સાથે। સાહેબ, શું કાર્યવાહી થઈ રહી છે અત્યારે આપણી? હાલ જે ઇનપુટ્સ મળી રહ્યા છે આતંકવાદીઓ દ્વારા જે હુમલો થવાનો છે એવા ઇનપુટ્સ મળી રહ્યા તે સંદર્ભે પોલીસ સ્ટેશન એરિયામાં એસટી બસ સ્ટેન્ડ છે ગીતા મંદિર, ત્યાં અમે સંપૂર્ણપણે પેસેન્જરોને સુરક્ષિત રહે તે માટે પૂરતો બંદોબસ્ત રાખેલો છે અને દરેક બસોનું ચેકિંગ કરી રહ્યા છે પૂરતા સ્ટાફ સાથે। માલ સામાન જોઈ રહ્યા છે, જેમાં કોઈ અજાણી વસ્તુ કે કંઈક મળી આવે તો એના પર કાયદેસર કાર્યવાહી કરીએ છીએ। સાહેબ, આ કાર્યવાહી કેટલાક કલાકોથી ચાલી રહી છે રાઉન્ડ ધ ક્લોક, અને કેટલાક પોલીસ કર્મચારીઓ આમાં અત્યારે જોડાયેલા છે? આ કાર્યવાહી અમે બપોર પછી એટલે 16:00 પછી કરી છે અને આ કન્ટિન્યુ આ ચાલવાની જ છે કાર્યવાહી। સાહેબ, આ મુસાફરો જે મુસાફરી કરતા હોય એને અફવામાં ન દોરાવવું અને શંકાસ્પદ વસ્તુઓને લઈને શું મેસેજ આપવા માંગો છો, શું ધ્યાન રાખવું જોઈએ? મુસાફરોને જે એના ત્યાં સામાન પડેલો હોય તેમને એવું અમે કહીએ છીએ કોઈ અજાણી વસ્તુને અડવું નહીં, અને કદાચ કોઈ સામાન કોઈ બિનવારસી પડે તો પોલીસ સ્ટેશન તાત્કાલિક જાણ કરે। અને અહીંયા ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડે એક એનાઉન્સ સિસ્ટમ છે જે સદાંતર ચાલુ રહેતી હોય છે કે અજાણી વ્યક્તિ કોઈ વસ્તુ કંઈ મળી આવે તો પોલીસ સ્ટેશન તાત્કાલિક પોલીસ ચોકીએ જાણ કરે, અને અમારા શિફ્ટ વાઇઝ માણસો પણ અહીંયા પેટ્રોલિંગ ફરતા જ રહે છે। તો આ હતા કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ મોદી, અને આ એસટી ગીતા મંદિર બસ સ્ટોપ જે છે અમદાવાદનું મુખ્ય મથક માનવામાં આવે છે, જ્યાં અત્યારે આપ જોઈ રહ્યા છો કે પોલીસ કર્મચારી જે છે એ આખા બસ સ્ટેન્ડની અંદર ચેકિંગ હાથ ધરેલું છે। સાથે સાથે પોલીસ એવું પણ જણાવી રહી છે કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે અથવા તો કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી। કેમેરામેન શૈલેષ બગડા સાથે ઉદયરંજન, ઝી 24 કલાક, અમદાવાદ। અને સમાચાર પર નજર કરીશું, હાલ રોકાઈએ એક બ્રેક માટે।
વેલકમ બેક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સથી આજે હજારો ભાજપના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે. સંગઠન સંવાદમાં મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમ અંતર્ગત 451 સ્થળોએ હજારો કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. આ સિવાય કાર્યકર્તાઓ પ્રધાનમંત્રીને લાઈવ માધ્યમથી સીધો સવાલ પણ પૂછી શકશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સંગઠન સંવાદ કાર્યક્રમ દ્વારા મેરા બૂથ સબસે મજબૂત અંતર્ગત એ વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરના લાખો કાર્યકર્તાઓને 15,000 સ્થાન ઉપર સીધા સંબોધન કરવાના છે. ભારત અને પાકિસ્તાન સરહદ પર તંગ પરિસ્થિતિની વચ્ચે પ્રધાનમંત્રી મોદીને ગુજરાત પ્રવાસ યથાવત રાખવો પડ્યો છે. ત્યારે 4 માર્ચે પ્રધાનમંત્રી ગુજરાત આવશે, 5મી તારીખે દિલ્હી પરત ફરશે. આ પરિસ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વિડીયો કોન્ફરન્સથી આંતરિક અને બાહ્ય સુરક્ષાની ચર્ચા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં મેટ્રો ટ્રેન, નવી બનેલી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ સિવાય વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હાજર રહેશે તો અડાલજ અન્નપૂર્ણા માતાના મંદિરનું પણ લોકાર્પણ કરશે. આ સિવાય ભાવનગરમાં સૌની યોજના 3 અને જામનગરના જોડિયામાં ડિસેલિનેશન પ્લાન્ટનું પણ તેઓ ખાતમુહૂર્ત કરવાના છે. તો તાપીમાં પીવાના પાણીની યોજનાનું પણ લોકાર્પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ગાંધીનગરના રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. તો 4મી અને 5મી માર્ચનો કાર્યક્રમ, 5મી માર્ચે તેઓ દિલ્હી જવા રવાના થઈ જશે. માર્ચ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 4મી તારીખે સવારે જામનગરમાં ડિસેલિનેશન પ્લાન્ટ એટલે કે દરિયાના ખારા પાણીને મીઠા કરવાનું ખાતમુહૂર્ત કરશે. જોડિયાનું જામનગરમાં રણજીત સાગર ડેમમાં સૌની યોજનાનું નર્મદાનું પાણી ભરાશે, એનું ઉદ્ઘાટન કરશે. આજી એક ડેમ, ન્યારી એક ડેમ, એમાં નર્મદાનું પાણી આવશે, એનું પણ ઉદ્ઘાટન કરશે. તો જામનગરમાં હાલ અનડિક્લેર વોર જેવી પરિસ્થિતિ છે. ત્યારે આ પરિસ્થિતિમાં વહીવટીતંત્ર પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને તૈયારીઓમાં લાગી ગયું છે. પૂરજોશથી તૈયારીઓ ચાલુ છે. શહેરના 7 રસ્તા પાસે પ્રદર્શન ગ્રાઉન્ડમાં નરેન્દ્ર મોદીની વિશાળ સભાનું આયોજન કરાયું છે. ત્યારે પ્રધાનમંત્રી હજારો કરોડોના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. તેમની સુરક્ષામાં કોઈ પણ ચૂક ન રહી જાય એ માટે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ BDS અને ડોગ સ્ક્વોડની મદદથી સઘન ચેકિંગ હાથ ધર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં સંભવિત 4 અથવા 5 માર્ચના આવી રહ્યા છે. ત્યારે અહીં પ્રદર્શન ગ્રાઉન્ડમાં સભાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો જિલ્લા પોલીસ વડા સહિતની ઉચ્ચ અધિકારીઓની ટીમ હાલ અત્યારે પ્રદર્શન ગ્રાઉન્ડમાં જે છે નિરીક્ષણ કરી રહી છે. ખાસ કરીને સભા દરમિયાન કોઈ પણ જાતની ચૂક ન રજાય અને સુરક્ષા વ્યવસ્થાને લઈને અત્યારે હાલ મોટા પાયે જે અહીં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ સહિતની ટીમો દ્વારા પણ અહીં જે તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવી રહી છે. અને ખાસ કરીને વડાપ્રધાન જેડ સિક્યુરિટીમાં આવતા હોય જેથી SPG ની ટીમોનું પણ અહીં આગમન થવાની તૈયારીઓ અત્યારે હાલ જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક જે આગામી 4 અથવા 5 માર્ચના રોજ જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને વહીવટી તંત્રએ પણ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. આપ અહીં જોઈ શકો છો કે જામનગરના જે પ્રદર્શન ગ્રાઉન્ડ છે તેમાં વિશાળ 3 જેટલા ડોમ બનાવવામાં આવ્યા છે. અને એકંદરે જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જામનગરમાં આવી રહ્યા છે તો અહીં ઘણા વિકાસ કાર્યો કરોડોના ખર્ચે કરવામાં આવેલા વિકાસ કાર્યોના લોકાર્પણ કરશે. અને અહીંના જે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેથી જ વડાપ્રધાન દ્વારા જાહેર સભાને સંબોધન કરવામાં આવશે, જેને લઈને હાલ તૈયારીઓ કરાઈ છે અને ખૂબ જ સુરક્ષા વ્યવસ્થા પણ જિલ્લા પોલીસ વડા દ્વારા ચેક કરવામાં આવી રહી છે. મુસ્તાક દલ, જે મીડિયા, જામનગર. પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને રાજ્ય સરકારે રચેલી કમિટી સાથે બેઠક યોજાઈ. બેઠકને લઈને પ્રાથમિક શિક્ષણ સંઘના આગેવાનોએ આ બેઠકમાં ભાગ લીધો. તો પગાર વિસંગતતા દૂર કરવા, 1997થી નોકરી સળંગ ગણવા, આ તમામ સહિતની માંગણીઓને લઈને ચર્ચા કરવામાં આવી. અને પ્રાથમિક શિક્ષકોના જે પ્રશ્નો છે તેને સમિતિ સાથેની પ્રાથમિક શિક્ષણ સંઘની બેઠક પૂર્ણ થઈ. તેને લઈને તો સરકારે માંગણીઓ પર વિચારણા કરી યોગ્ય લાગશે તે જ માંગણીઓ સ્વીકારશે તેવી વાત કરી છે. અને ફરી એકવાર પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો બેઠક યોજાઈ શકે છે આ બાબતે. ત્યારે આ બેઠકમાં કોઈ નક્કર નિર્ણય ન આવતા બીજી બેઠકમાં નિર્ણય આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે, વર્ષ 1997થી પ્રાથમિક શિક્ષકોની નોકરી સળંગ ગણવા આ મુદ્દે સરકારી તિજોરીમાંથી અંદાજે 2300 કરોડ રૂપિયાની નાણાકીય જોગવાઈ કરવી પડે તેમ છે. આ બેઠકમાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને RC ફળદુ ઉપસ્થિત રહ્યા હતા. દરેક મુદ્દા ઉપર અમે ચર્ચા કરી છે. એમની જે માગણી છે એ અંગે
વહેલી તકે જે વ્યાજબી અને જરૂરી છે એવો નિર્ણય રાજ્ય સરકાર તરફથી અમે ટૂંકમાં કરીશું. 2-3 દિવસની અંદર જ અમે ત્રણેય મંત્રીશ્રીઓ આ અંગે સંબંધિત અધિકારીઓ સાથે, નાણાં વિભાગ સાથે ચર્ચા કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીને અમારો અભિપ્રાય આપીશું અને માનનીય મુખ્યમંત્રીશ્રી જે નિર્ણય અમે સાથે મળી કરીએ એ પ્રમાણે ટૂંક સમયમાં શિક્ષકોના પ્રશ્નનો વ્યાજબી યોગ્ય ઉકેલ આવે એ માટે સરકાર તરફથી જે શક્ય છે એ અમે મંજૂરી આપીશું. આ મુદ્દા માટે અમારી સળંગ સર્વિસ બાબતે અને સીસીસી બાબતમાં સરકારે ચર્ચા કર્યા મુજબ નાણાં વિભાગ સાથે અને માનનીય મુખ્યમંત્રીશ્રીને એમનો રિપોર્ટ સોંપીને ટૂંક જ સમયમાં તાત્કાલિક અમારા જે પ્રશ્ન છે એને હકારાત્મક લઈ અને પોઝિટિવ લઈ અને ઝડપથી નિકાલ કરવા માટેની ખાતરી પણ આપેલી છે. આજે અન્ય જે કામગીરીઓ છે એમનો પણ માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અમને કીધું કે આપને જે અન્ય જે કામગીરીઓ સોંપવામાં આવે આ બાબતે પણ આપણે અમારું ધ્યાન દોરી જે કંઈ કામગીરી છે એ અમને લિસ્ટ આપવામાં આવે ને ઝડપથી સરકાર આ બાબતે આપને ઓછી શૈક્ષણિક સિવાયની કામગીરી સોંપવામાં આવે એ બાબતમાં પણ સરકારે પોઝિટિવ અમને ખાતરી આપેલી. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એસટી કર્મચારીઓની બેઠક યોજાઈ હતી. 3 સભ્યોની કમિટી સાથેની આ બેઠક યોજાઈ અને બેઠકમાં 7મા પગાર પંચ બાબતે ચર્ચા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે ત્યારે કર્મચારીઓ સાથે ખૂબ સારા વાતાવરણમાં આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આરસી ફળદુ ઉપસ્થિત રહ્યા. એસટીના પ્રશ્નો માટે એસટીના 3 જે યુનિયનો છે એ ત્રણેય યુનિયનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. એમણે પણ એમના પ્રશ્નો 7મા પગાર પંચની માગણી એ વિશે વિશદ ચર્ચા વિચારણા કરીને અમને વિગતો આપી છે. અમે એમને પણ કહ્યું છે કે અમે ટૂંક સમયમાં તમારા પ્રશ્નો અંગે વિચારણા કરી મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા કરી અને યોગ્ય સમયે ઝડપથી જેટલું વ્યાજબી અને જરૂરી છે, શક્ય છે એટલું સરકાર તરફથી મંજૂરી આપવામાં આવશે. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓની હડતાળનો અંત તમામ 13 મુદ્દા પર રાજ્ય સરકાર સાથેના સમાધાન સાથે આવ્યો છે. આવતીકાલથી આરોગ્ય કર્મીઓ હવે કામ પર લાગી જશે. રાજ્ય સરકારે લેખિત બાંયધરી પત્રક પણ આપ્યું છે, તો આજથી તમામ કર્મીઓ કામે લાગશે. મહારાષ્ટ્રના પાલઘરમાં ગેસનો બાટલો ફાટ્યો. બાટલો ફાટતા જીવંત દ્રશ્યો જે મોબાઈલમાં કેમેરામાં કેદ થયા તે આ દ્રશ્યો. પાલઘરના દીક્ષિત અપાર્ટમેન્ટની ઘટના, જેના બીજા માળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અને આગે જ્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે રસોડામાં રાખવામાં આવેલ ગેસનો બાટલો પણ ચપેટમાં આવ્યો અને તે ફાટ્યો. તો ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે બીજા માળે જે રીતે આગ લાગી અને ગેસનો બાટલો ફાટ્યો. આસપાસના લોકો પણ ભયભીત થઈ ઉઠ્યા. ખૂબ જ મોટો ધમાકો અહીં થયો. આ સાથે બુલેટિનની સમાપ્તિ. અન્ય સમાચારો માટે આપ જોતા રહો Zee24 કલાક. In association with Tirupati Cooking Oil, celebrating 25th year. Tirupati, रिश्तों की सिल्वर जुबली. Air, better drive every day. ऑलवेज लगेगा स्वेटर आज ही खरीदा है.